ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. આજે આપણે ફરીથી નવા બ્લોગમાં તમારું દિલનું સ્વાગત છે. અને આપણે જઈએ છીએ ગેબીનાથ. ફાઇનલી મિત્રો જો મંદિરના ગેટ પર આવી ગયા છે. હવે મંદિરના ગેટની અંદર એન્ટર થઈ જાય અને અંદર જઈને તમને મંદિર બતાવું. અહીંયા મંદિર આવો એટલે અંદર જવાનો રસ્તો છે ભલામણા કાંઈક મજા જવા રાખે તમને. એવો સરસ રસ્તો છે, ફરતી બધું જંગલ ને દેશમાંથી રસ્તો, એવો સરસ રસ્તો છે. એમાં રસ્તામાંથી કરીને જઈએ છીએ હવે મંદિરે દર્શન કરવા. પૂરો વિડીયો જોઈએ, બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો જો મંદિરે પહોંચી ગયા. હા ભાઈ અમરદીપભાઈ મજામાં ને? હા ભાઈ. અને બીજી પેલા બે તો વાહે છે, એ તો દેખાતા નથી. આ બેન વ્લોગમાં લેવી ને બે ને. આવી જાઓ. જો અમારા આ બધા મહેમાનો, અમારો ભાઈ છોટો મદીપભાઈ, આ ભાઈ ની હિસાબે મોડું છું થોડું. હા ભાઈ બહુ આરામ બહુ કરે એની હિસાબે થોડું મોડું છું અમારે. અચ્છા, જુનાગઢ નીકળે એમ? ફાઇનલી તો આપણે મંદિરના દર્શન કરી લીધા. અહીંયા ગૌશાળા છે મંદિરની, ત્યાં પણ દર્શન કરી લીધા. અને હવે જઈએ છીએ બહાર. આપણે જવાનું છે જૂના સુરત દેવળ. હાલો તમને ત્યાંના દર્શન કરાવું. પેલા બાયનો નજારો જોવો તમે, એક નંબર. ફાઇનલી ભાઈ દર્શન કરી નીકળી ગયા છે સુરત દેવળ બાજુ. દરબાર ઉચાક લઈ જાય છે ડુંગરાની વિસ્તાર છે ત્યાંથી. ત્યાં જયું છે. જો હવે આ ડુંગર ને જંગલ ને અને વિશ્વમાંથી ત્યાં જવાનું છે સુરત દેવળના મંદિરે. હવે ત્યાં જઈને સુરત દેવળના મંદિરના દર્શન કરાવું, એ કરાવશું આપણે બીજા વિડીયોમાં, કેમ કે આ વિડીયોને લાંબો બહુ થઈ જાય. એટલે એ વિડીયો બીજા વિડીયોમાં જોઈજો, સુરત દેવળના દર્શન કરાવવું.